અરવલ્લીના શામપુર ગામમાં દિવાળીની રાત્રે ડુંગરની ટોચે 13 ફૂટ ઊંચું મેરાયું પ્રગટાવવાની પરંપરા આજે પણ જીવંત છે। આધુનિક યુગમાં ગ્રામ્ય પરંપરાઓ લુપ્ત થઈ રહી છે, તેમ છતાં શામપુરના લોકો પેઢી દર પેઢી આ અનોખી પ્રથાને જાળવી રાખી રહી છે। દિવાળીની રાત્રે ગ્રામજનો શ્રીફળ, ઘી, પૂજા સામગ્રી સાથે ડુંગર ચડે છે અને ગામ, પ્રજા તથા પશુઓની સુખાકારી માટે પ્રાર્થના કરી મેરાયું પ્રગટાવે છે। ઈંટ ચૂનાથી બનેલા મેરાયામાં ઘીની કુંડી ફિટ કરી જ્યોત પ્રજ્વલિત કરવામાં આવે છે। રાત્રિભર આ જ્યોત ઝળહળે છે। આ દ્રશ્ય દીપોત્સવના પ્રકાશથી સમગ્ર વિસ્તારને ઝગમગાવે છે। સ્થાનિકો માને છે કે આ પરંપરા મહાભારત કાળ કે ઈડર રાજ્યકાળથી ચાલે છે। ભવ્ય દ્રશ્ય જોવા બહાર ગામથી પણ લોકો ઉમટી પડે છે, જે શામપુરની આસ્થા, એકતા અને સંસ્કૃતિનું પ્રતીક છે। આ પરંપરા દિવાળીને સાચા અર્થમાં પ્રકાશનો પર્વ બનાવે છે। સમુદ્રથી 1300 ફૂટ ઊંચાઈ પર ઐતિહાસિક મેરાયું આવેલું છે। આ મેરાયું લગભગ 13 ફૂટ ઊંચું અને 7 ફૂટના ઘેરાવમાં છે। આ મેરાયાની ખાસિયત એ છે કે એમાં 30 કિલો ઘી એટલે આશરે 1.25 મણ ઘીનો દીવો થાય છે। અને આધુનિક યુગમાં જ્યારે આપણે બધા દેવ દિવાળી તેમજ દિવાળીના તહેવારોમાં મેરાયું શબ્દ ભૂલી ગયા છે, ત્યારે અમારા ગ્રામજનો તેમજ આજુબાજુના યુવાનો દ્વારા આ મેરાયાને પ્રગટાવવામાં આવે છે અને સતત 15 દિવસ અખંડ આ મેરાયું રાત દિવસ પ્રજ્વલિત રહે છે। આજુબાજુના લોકો આ મેરાયાના દર્શન કરી અને પોતાની દિવાળી ઉજવે છે।